નમસ્કાર ટીવી9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। સમાચાર પાટણથી મળી રહ્યા છે કે જ્યાં જુગારના અડ્ડામાં નામ બહાર આવતા ભાજપના નેતાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। ચાણસ્મા શહેર ભાજપ પ્રમુખ રાજુ પટેલે સસ્પેન્ડ કરાયા છે। 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે। એસએમસીના દરોડામાં ઝડપાયો હતો જુગારનો અડ્ડો। સ્પોર્ટ્સ ક્લબને નામે ચાલતો હતો જુગારના અડ્ડાના સંચાલક તરીકે ભાજપ નેતાની સંડોવણી બહાર આવી હતી। 33 જુગારિયા અને 17 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો। તો જુગારના અડ્ડામાં ભાજપના નેતાનું બહાર નામ આવતા ભાજપના નેતાની સંડોવણી બહાર આવતા તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે। મહત્વપૂર્ણ છે કે અમારા સંવાદદાતા સુનિલ પટેલ આ મામલે વધુ વિગતો આપી રહ્યા છે। મારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। સુનિલ, જુગારનો અડ્ડો ઝડપાયો હતો જેમાં હવે ભાજપના નેતાનું બહાર નામ આવ્યું છે જેના કારણે એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। કોણ છે આ નેતા, શું નામ છે તેમનું? જિજ્ઞાસા, ચોક્કસ કહી શકાય તો ગઈકાલે એસએમસીની જે રેડ હતી, જે રેડમાં ચાણસ્મામાં સ્પોર્ટ્સ ક્લબના નામે ચાલતો મોટા જુગારધામનો પર્દાફાશ થયો છે। ખાસ કરીને જે જુગારધામ ચાલતો હતું ચાણસ્મામાં, તેની જો સંચાલકમાં જે કહી શકાય તો સંચાલકમાં જે ચાણસ્મા શહેર ભાજપ પ્રમુખ રાજેશ અમૃત પટેલનું નામ સામે આવતા જ કહી શકાય તો ખૂબ જ મોટો જે રીતે રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો। ખાસ કરીને રાજુ પટેલનું નામ સામે આવતા જ ભાજપમાં પણ ક્યાંક ના ક્યાંક અંદરો અંદર વિરોધ શરૂ થઈ ગયો હતો કે તેની સામે ચોક્કસ કાર્યવાહી થવી જોઈએ, કેમ કે ભાજપ એ શિસ્તવાળી પાર્ટી અને પક્ષ માનવામાં આવતો હોય છે, ત્યારે ચોક્કસ આ પ્રકારની કોઈ પ્રવૃત્તિ પક્ષ તરફથી સહન કરવામાં આવતી નથી ને તેની સામે ચોક્કસ કાર્યવાહી કરવામાં આવતી હોય છે। ત્યારે તાત્કાલિક જ અસરથી જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ ઠાકોરે તેમને કાયદાકીય રીતે પક્ષની કહી શકાય તો નિયમ મુજબ તેને પત્ર પાઠવી અને તેને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે। રાજુ પટેલ કહી શકાય તો જિજ્ઞાસા અગાઉ પણ આ પ્રકારના જુગારધામોમાં અનેકવાર તેની સંડોવણી સામે આવી છે, ક્યાંક ના ક્યાંક બચતો હતો, પરંતુ હવે આ જે સમગ્ર અહેવાલ છે તે મીડિયા સમક્ષ આવતા જ અને તેની સામે મોટી કાર્યવાહી થતા એસએમસી દ્વારા કહી શકાય તો ભાજપે ચોક્કસ ક્યાંક ના ક્યાંક કાર્યવાહી કરી છે। શિસ્તબદ્ધ પાર્ટી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે। તો બીજી બાજુ જિજ્ઞાસા એ પણ હવે જોવાનું એ રહ્યું કે ચાણસ્મામાં જ્યારે આટલા મોટા પ્રમાણમાં જુગારધામ ચાલતું હતું અને ન માત્ર કેટલાક દિવસથી આ ખૂબ જ લાંબા સમયથી ચાલતું હોવાનું પણ સામે આવ્યું છે। અને હવે વાત કરવામાં આવે તો જે રીતે ભાજપે આ તેના કાર્યકર સામે કાર્યવાહી કરી છે, સસ્પેન્ડ કર્યા છે, તો બીજી બાજુ હવે લોકોમાં પણ એક ચર્ચાનો જોર ઉઠ્યો છે કે પોલીસ પણ શું આ પ્રકારની કોઈ કાર્યવાહી કરશે કે સ્થાનિક પોલીસ પણ ક્યાંક ના ક્યાંક આ ઊંઘથી ઝડપાઈ હોય ને એસએમસીએ રેડ કરીને મોટું જુગારધામ ઝડપ્યું છે। જિજ્ઞાસા, બિલકુલ સુનિલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો ચાણસ્મા શહેર ભાજપ પ્રમુખને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે।